वल्लभा वल्लभा गिरिराज श्याम सुंदर श्री यमुने श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी। जय श्री कृष्ण, जय श्री कृष्ण। आ बधी गायो गौ माता की जय, गौ माता की जय, गौ माता की जय। ગૌશાળાની ગાયની ગોવાળની બછરાની કેટલો પ્રભાવ પડે છે। હા, કેવી આભા એનો આજનો આઈનો જ સાક્ષાત દાખલો દઉં। આ પરેખભાઈ રોજ આવે છે વોકર કે લાકડી લઈને, એ કે અઠવાડિયાથી આવું છું, આજે મને લાકડી લેવાનું મન ન થયું, જાતે રિક્ષામાં બેઠા કરી અને આવ્યા। એ કે ઈલાબેન અહીંયા અઠવાડિયાથી આવું છું ને તો હવે મને એવું નથી લાગતું, મને એમ થાય છે કે ના મને તો પગે સારું છે। આ પૂછો જો કાંઈ હું મારી બનાવેલી વાત નથી કહેતી। આ નિશા આવી એ દિવસે એનું મોઢું કેવું હતું એ જુઓ। અનિતા આવી ત્યારે મેં કીધું આ છોકરી બહુ દુઃખી લાગે છે, પણ હવે મને એવું લાગે કે ના, દુઃખી કોણ હોય? જેને નાથ ન હોય એ હોશિયાળા હોય। આપણે તો બધા સનાથ છીએ, છે ને મારા વાલા? તો આ બધું સાક્ષાત છે। હું મારું બનાવેલું કાંઈ નથી બોલતી। ઘણાય સંશય કરે છે કે ઈલાબેન આ બધા બનાવો કાંઈ બનતા હશે, પણ આજે સાક્ષાત દાખલો જોયો। અમારા ભાઈ એવું બોલ્યા, એ કે બેન મને થોડું શ્વાસ લેવામાં તકલીફ પડે। ભાઈ બોલ્યા ને, ખોટું નથી બોલતી ને, પણ અહીંયા આવ્યો ને તો મને આમ શ્વાસ લેવામાં સારું ફીલ થાય છે। તો આ ગાયના આપણા ઉપર એનું ભાંભરવું, એનો સ્પર્શ કરવો, તમે જો કેવી જોઈને ઊભી છે। એને ખવડાવીએ ત્યારે આપણે વાલ કરીએ કે ના કરીએ? જો હા, પણ એ તો નજરથી વાલ કરી જ લે છે। ગોપાલ કે છે તારે મારા ગોરધનની ગાવડી બનવું છે, તારે મારા ગોરધનની ગાવડી બનવું છે। ગાવડી દિયો ને ગોતી યશોદા મૈયા, ગાવડી દિયો ને ગોતી, ગાવડી દિયો ને ગોતી યશોદા મૈયા, ગાવડી દિયો ને ગોતી। હું તો વનમાં ગાયો ચરાવતો, હું તો વનમાં ગાયો ચરાવતો, ત્યારે મારી ગોમર નહોતી યશોદા મૈયા, ગાવડી દિયો ને ગોતી, ત્યારે મારી ગોમર નહોતી યશોદા મૈયા, ગાવડી દિયો ને ગોતી। મધુવનમાં દાવજી સંગાથે, મધુવનમાં દાવજી સંગાથે, ગાયો ચરાવતા જોતી યશોદા મૈયા, ગાવડી દિયો ને ગોતી,
ગાવડી દિયો ને ગોતી યશોદા મૈયા ગાવડી દિયો ને ગોતી બરસાનાથી રાધા ગોરી આવ્યા બરસાનાથી રાધા ગોરી આવ્યા જોઈ જોઈને હર ખાતી યશોદા મૈયા ગાવડી દિયો ને ગોતી જોઈ જોઈને હર ખાતી યશોદા મૈયા ગાવડી દિયો ને ગોતી વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી સાંજે ગાયો દોતી યશોદા મૈયા ગાવડી દિયો ને ગોતી સાંજે ગાયો દોતી યશોદા મૈયા ગાવડી દિયો ને ગોતી ગાવડી દિયો ને ગોતી યશોદા મૈયા ગાવડી દિયો ને ગોતી ગાવડી દિયો ને ગોતી યશોદા મૈયા ગાવડી દિયો ને ગોતી ઠાકોરજીને મૈયા ના પાડે છે ઉનાળો બહુ છે ગરમી બહુ છે સૂર્યનારાયણ બહુ તપે છે લાલા આજે તું ગાયો ચરાવવાના જ આજે દાવ ભૈયા જશે ને તો તારા બછડા બધાય લઈ જશે ઠાકોરજી કે ઓ મૈયા સારું સારું મૈયા રાજી થઈ ગયા પહેલી વાર મારું માની ગયો પણ આ માને ખરો કોઈ જેવા બિરાઈ જા એકદમ ઊભા થઈ ગયા માં કે કાવ ભયો કાવ ભયો કાવ ભયો એમાં મારી ઘુમર ને કારી તો દેખાતી જ નથી હવે વનમાં જ રહી ગઈ સમજાણું બધાયને માં કે ખીરકમાં જ હતી ઠાકોરજી કે ગાવડી દિયોને ગોતી જો માં તમે જોઈ છે તો મારી ગાય ગોતી દ્યો ગાય ત્યાં જ હતી પણ માને ફાળ પડી એટલે ખીરકમાં જોવા ગયા નહીં પ્રભુને કેટલો વિશ્વાસ કે મારા યશોદા મૈયા અને આ જાડા ઈલા મૈયા બેઠા હોય ત્યાંથી જલ્દી ઊભા થાય પ્રભુ ખીરકમાં આવ્યા અને ગાયને કાનમાં કહ્યું પાછલે દરવાજેથી નીકળી જા નીકળીને માને બૂમ પાડી મૈયા કે અમે ગૈયા ચરાવે જાઓ મેરી કારી કુમર ખોવાઈ ગઈ છે માં કે આ જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી મોઢામાં પાણી જળ નાખશે માં કે જલ્દી જલ્દી આવ્યો પણ માને ચિંતા થઈ કે આજે ના પાડીને છતાંય ગયો ઠાકોરજી આમ કાવડ લઈને જતા આમ બે હોય ને એને કાવડ કહેવાય તો એક બાજુ ગોરસ હોય અને એક બાજુ માએ જે ભાત બનાવ્યું હોય ને એની મટકી હોય તો આજે કાવડ ખાલી હતી કારણ કે માએ જવા દેવા નહોતા હવે માએ વિચાર કર્યો આને વનમાં ભૂખ લાગશે ગાયો પાછળ દોડશે દાવ નહીં બે તો ઝઘડશે બે ભાઈઓને આવું જ હોય તમારે હોય છે આવું બધું તો બે એટલા ઝઘડે ને મને ઘણી વાર એવું થાય કે એટલે માએ માનભોગ બનાવ્યો ગરમ ગરમ અમે એક ગોપીને બોલાવી ગોપી અંદર આવ્યો ગોપી રાજી થઈ ગઈ કારણ કે વનમાં જય શક્તિ અને મનોરથ રોજ કરે કે પ્રભુ ગાયો ચરાવતા કેવા લાગતા હશે
ગાયને પૂંચકારતા કેવા લાગતા હશે, હૈયો હૈયો કરતા હશે કેવા લાગતા હશે, ગાયનું પૂંછ ફેરવતા હશે કેવા લાગતા હશે, યમુનાજીમાં જળ પીવડાવતા હશે કેવા લાગતા હશે, ઠાકોરજી છાક આરોગતા હશે કેવા લાગતા હશે. પણ ગાયો ચરાવવા પ્રભુ મધુમંગલ શ્રીધામમાં તોક્ષખા ધનસુખા મનસુખા સાથે જાય ત્યારે ગોપીઓ જઈ શકતી નહોતી. અને મનમાં મનોરથ, ઠાકોરજી અંતર્યામી છે, ઠાકોરજી અંતરની ગતિ બધી જાણે. હું તમારાથી કાંઈ છુપાવું, હું ને તમે પ્રભુથી કાંઈ છુપાવી શકીએ ખરા મારા વાલા? પરમ દિવસે અહીંથી હું ને રીમા ને કાકાને અમે ઘરે ગયા તો એક બેન આવ્યા હતા અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અમેરિકાથી. એટલે ઓલો કેસરનો ડબ્બો ભરીને લાવ્યા હતા. એટલે બધી એવી મીઠી મીઠી, બહુ પ્રેમાળ હતા ખરેખર. વૈષ્ણવ મને જે પ્રેમ કરે છે ને, હું એ લોકોને એવો નથી કાંઈ કરી શકતી, હું નકામી છું. એટલે પછી ઠાકોરજીને ઓલો મેંગો સાહેબ બપોરનો ધરાવ્યો હતો. એટલે રીમાને કીધું હાલો આપણે બધાય લઈએ. રાજી થઈને પછી ધીમેકથી ને રીમાને કે ઈલાબેનને ન કહેતા ડબ્બો એ મૂકીને જાવજો. રીમા કે ના, ઈલા આંટી ન લે ના લે. પછી એને મને કાનમાં એક વાત કીધી, ઈલાબેન હું થોડી કોઈને કહેવાની છું. મેં કીધું ઠાકોરજીને ખબર ન પડે તો લઈ લો. મારા વાલા, હું કાંઈ તમને દેખાડવા નથી લેતી, એવું નથી. અને લેના દેના બંધ હે ફિર ભી આનંદ હે, કારણ કે મારા ઘરે આનંદ બિરાજે છે. તો યશોદા મૈયાને એમ થયું કે આ માનભોગ ગરમ ગરમ છે, ઘીના ગાયના ઘીનો બનાવ્યો છે અને અંદર તસનું દૂધ પધરાવ્યું છે. જો આપણે માનભોગ કરીએ ને, જળ ન હોય, અંદર દૂધ જ હોય. અને મને તો એક ભગવતી એવું શીખવાડ્યું, મને પહેલાં કાંઈ નહોતું આવડતું, હજી જ નથી આવડતું. એ કે માનભોગ કરીએ ને તો ગાયના ઘીમાં બરાબર શેકીએ, પછી દૂધ ગરમ કરીને પધરાવીએ. થઈ જવા આવે એટલે ખાંડ નહીં પધરાવવાની. તો મેં કીધું મોળો બનાવવાનો. આપણે નવા હોય ને એટલે ખબર ના પડે. એટલે મેં કીધું મોળો, ઠાકોરજીને ગળું જ ભાવે ઈલા. તો મેં શું કરવાનું? એમણે પ્રભુના સત્સુખનો કેવો સુંદર વિચાર કર્યો મારા વાલા. એમણે કહ્યું, ઈલા ખાંડ છે ને કફ કરે, શરદી કરે, પ્રભુને મિશ્રી ધરાવીએ છીએ ને, એ મિશ્રીનો ભૂકો પધરાવવાનો. યશોદા માઈ અંદર એલચી ને બધું પધરાવીને ડબરા ભોગ તૈયાર કરે. શું કર્યું મારા વાલા? તૈયાર. અને ગોપીને કીધું, આજે લાલા મધુવનમાં ગયા છે, તું આ ડબરા ભોગ દઈ આવીશ? ગોપીને તો અંદર આનંદ થઈ ગયો કે બરસો से जो सोच रही थी वो आज मेरा मनोरथ पूर्ण हो गया. માં મને માથે મૂકી દો ને. પહેલાં લાજ કાઢવાનો રિવાજ હતો, અમે પરણ્યા ત્યારે આટલો જ હતો. ઓલા વાળવાવાળા ભાઈ આવે ને એટલે અમને એમ કે ચા દઈ આવો. હવે કોલેજમાંથી સીધા ગયા હોઈએ એટલે માથે ઓઢવાના બદલે સીધા, એટલે બા પાછા બોલાવા, અહીંયા આવ બેટા, તમાર પિયર નથી, તમે મંજી કાકા દેવા જાઓ છો ને જરા ઘૂંઘટ કરે. ત્યારે મને એમ થતું અહીંયા કાઢવાની, પણ એ મર્યાદા હતી. એ મંજી કાકા બાના સાસુ વખતના હતા, એટલે એની મર્યાદા રાખતા હતા. અને જેવા દેવા જાય એટલે તરત કે બેટા તમારે ત્યાં લાલો આવે ને ત્યાં સુધી હું જીવું. ત્યારે આપણને શરમ આવતી નવા પરણાવ હોય તો.
તો અહીંયા ગોપી જેવી માથે મૂકવાનું કીધું ને એ ગોપીએ ઘૂંઘટ કાઢ્યો. એક કીર્તન આવે છે, ले राधे गिरी धर दे पटाई अपने मुख की सुंदर बीरी. બહુ સરસ છે ભાવ, પછી કહીશ. એક મિનિટ રેખો. તો ले राधे गिरी धर दे पटाई अपने मुख की सुंदर बी. પછી કે છે, ઘૂંઘટ ખોલ નયન ભર દેખું વહા ચલો પ્રીતમ કીચે. ઘૂંઘટ હોય ત્યાં સુધી મુખારવિંદના દર્શન થાય નહીં. એટલે અહીંયા માએ કીધું કે લે ઘૂંઘટ લઈ લે, પછી તારા માથે હું તો છાક પધરાવી. તો ગોપી તો એટલી ઉતાવળી ચાલે દોડી કે આ તો પ્રભુનો છાક લઈ જવાનો મારો મેળ પડી ગયો. પ્રભુ વનમાં કેવા લાગતા હશે, પ્રભુ ગાયો કેમ છે, અને એવી દોડી અને જઈને છાક પધરાવ્યું. શું હતું માનવો. પણ માને એમ થયું કે આ ગોપી વાતોડી અણબહુ છે ઈલાબેન જેવી, હવે રસ્તામાં વાતો કરવા રહેશે અને મારા ગોપાલને ભૂખ લાગશે તો. એટલે માએ તરત સુખડી બનાવી દીધી, બીજી ગોપીને બોલાવી. એ શ્યામા અહીં આવું ને. હા માં, આ ગોપાલ આજે મધુવનમાં ગયો તું છા. અરે માં, તમે તમારા મનની વાત કરી. ગોપી આવી એટલે માએ એને સુખડીનો આખો ડબરા ભોગ દઈ દીધો. એ દોડતી દોડતી ગઈ. માને એમ છે આ બે ભેગી થઈ જઈને વાતો કરશે અને ત્યાં સુધી નહીં પહોંચે તો. એટલે માએ જે બાસુંદી બનાવી હતી ઠાકોરજી માટે એ બીજા ડબરામાં ભરી. આમ કરતા કલાકમાં તો 20-25 ગોપીન માથે છાક દઈ દીધો અને બધા પહોંચ્યા. હવે ત્યાં તો જુઓ તો ડબરા ભોગનો આખો લોકોનવારો થઈ ગયો. ઠાકોરજી ક્યાં માને આજે શું થયું છે, પણ ગોપી સામો જોતી જાય અને ઠાકોરજી તીરછી નજરે કહેતા જાય, સાંભળ, જ્યારથી હું વનમાં ગાયો ચરાવવા આવું ત્યારથી તારો મનોરથ હતો કે હું વનમાં જાઉં ને પ્રભુને ગાયો ચરાવતા જોઉં ને દર્શન કરું, પણ તારો મેળ નહોતો પડતો. ગોપી, આજે મેં તારો મેળ પાડી દીધો. એ જ વસ્તુ યશોદા મૈયાના ભાવ ભાવી. મારો લાલો નાનો છે, દાવ એનું બરાબર ધ્યાન રાખતો નથી. એને વારંવાર ચીડાવે છે કે નંદ બાવા ગોરા, યશોદાજી ગોરા, હું ગોરો, રોહિણીજી ગોરા. હે તું કાં કાળો? તું અમારો નથી, તને વેચાતો લીધો છે. તો મારો ગોપાલ આટલું બધું મોકલાવ્યું છે છતાંય અરોગશે નહીં. અને ઘરે આવીને હું એને પૂછું વાળું કરાવતા લાલા આજે કોણ બન ગાય ચરાઈ, કહા તને જલ પીવાયો. એટલે ઠાકોરજી એમ કે આજે મધુવનમાં ગયો તો પછી સાંજે બધી ગાયોને ભેગી કરવાની હતી ને માં, તો કોઈનાથી નહોતી આવતી. બોલ, હું પછી કદમના વૃક્ષ પર ચડી ગયો અને ઉપરનો ફેરવો દોડતી દોડતી આવી, કદમ બચાડે કાન બોલાવત ગઈયા. એ માં કહ્યો હા. તો માને એમ થયું કે આજે મારે દર્શન કરવા જ, કે મારો લાલો ગાયો ચરાવતો કેવો લાગતો હશે. અને જ્યારથી પ્રભુ ગાયો ચરાવવા, પેલું ગોચારણ ક્યારે કર્યું? ગોપાષ્ટમી, કારતક સુદ આઠમે. લીલાનું વર્ણન મેં કર્યું છે.
તો માને મનમાં એમ થયું આ બધી ગોપીઓ ક્યાંક વાર કરી હોય, કોઈ પાણી ભરવા જાઓ પછી લઈ જાઓ, કોઈ કે છોકરાને નવડાવી લઉં પછી લઈ જાઓ, કોઈ કે રસોઈ કરી લઉં પછી લઈ જાઓ, ત્યાં સુધી મારો લાલો ભૂખ્યો રહે ને. માએ તો સરસ મજાના રોટલા ને માખણ ને ગોરસ ને ભાતું બાંધ્યું, માથે લીધું અને ભારે શરીર ઉપર સૂર્યનારાયણ, પગમાં લાલા ચરણમાં કાંઈ નહોતા પહેરતા ને, એટલે માએ કાંઈ પગમાં પહેર્યું અને દોડતા દોડતા આવ્યા. તો ઠાકોરજી તો ગોપિયા આનંદ કરતા હતા. એકને કે તું જાડી છો તો ચાલી શકતી હતી, બીજીને કે મોઢું તો દેખાવ સાવરી છો એટલે ઘૂંઘટ કાઢ્યો છે, ત્રીજીને કે તારે સાસુ ખાવા નથી દેતી એટલે દુબળી પડી ગઈ છે. હવે બધા એવો આનંદ કરતા હતા અને દૂરથી યશોદામાને આવતા જોયા. એટલે દાવે વિચાર કર્યો આપણે કાનાને કહેવું નથી કે માં પધારી રહ્યા છે. અહીંયા તમારો લાલો જુઓ કેવી કેવી વાતો કરે છે. પણ આ તો પરમ ચતુર સુજાન ચંદ્રાવલીની સામે જોઈને વાતો કરતા હતા. ચંદ્રાવલીજી એટલા સુંદર હતા, એમના નેત્રો આમ એટલા સુંદર કે પાછળથી યશોદામાં આવતા હતા. એ યશોદામાના આવતાનો ચંદ્રાવલીજીના આંખમાં દર્શન થયા. સમજાયું બધાને મારવાલા? ઠાકોરજી ઓ માં આવી. હવે ગાયો તો બધી આજુ પ્રભુ બિરાજે ને ત્યાં ગાયો દૂર જાય નહીં.